હે ગાઈસ, કેમ છો બધા? હું છું વિધિ. ચાલો આજનો બ્લોગ શરૂ કરીએ. આજની મસ્ત મેમરી બનાવીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 ને અત્યારે મારે જવાનું છે ખેતર બાજુ પાઇપલાઇન કરવાનું છે. સાથે ભેગું મારે પગમાં થોડી પ્રોબ્લેમ હતી તો તેને સારું જવાનું છે, બરાબર. ને 2 દિવસ મેં બ્લોગ નહીં બનાવ્યો કેમ કે મારે પ્રોબ્લેમ ચાલ્યા કરતી હતી પહેલેથી જ. પગમાં ચાલ્યો થોડોક કંપનીમાં જાય એટલે ઓટીમાં રૂકી જ લઈ. તો એનું તો આપણે શું કરીએ કે જવાનું ઓપ્શન જ નહીં થઈ ગયા રહેવાનું, એટલે વ્લોગ નહીં શૂટ કરાય ત્યારે. પછી આવીને મારે ઘરનું પજારીનું બી કામ ચાલતું હતું તો એટલે બી ટાઈમ નહીં મળતો હતો. ચાલો તમને બતાવું રિવ્યૂ પજારીનું કેવું ટાઈપનું બનેલું છે, તો ચાલુ બતાવું. સોરી, આ ટાઈપનું બનેલું છે મિત્રો. આપણે પાસે જઈને જોઈએ. હા તો મિત્રો, અહીંયા માળો બી આવી જાય. અહીંયા પૂરી વગેરે લાકડાને તેવું મુકાય, તો એના માટે બહુ તૈયારી કરવી પડે અમારે. હા તો મિત્રો, અત્યારે ચાય માય પીને નીકળીએ ખેતર બાજુ ને મારા કામ માટે. તો મિત્રો, અત્યારે જ પગ ચોડાવીને આવ્યો. થોડું પ્રોબ્લેમ થઈ ગયેલી, મૂંચવાઈ ગયેલો એટલે. પાણી કેટલું ફરી જોઈ લઈએ. ગારો લેતી જાય પછી મિત્રો અત્યારે વાગ્યા છે 11:30. લોકો ખાયા કરતા છે. જો વાહેડું બી બાકી છે તે બતાવવું પડે. હા તો મિત્રો, અત્યારે વાગ્યા છે 12:30 ને તમને ખબર જ છે બપોરે તો મેં આરામ જ કરું, સાથે સાથે એડિટિંગ કરું બધું. તો અત્યારે બસ જમીને આરામ જ કરવાનું છે ને થોડુંક સામાન આવે છે તો પછી ઉતારું. ઓકે, તો અત્યારે મારે એડિટિંગ કલાકનું પહેલાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5:30 ને હું ચાલ્યો અત્યારે ખેતરે. તો જાઉં ને ભારા મારા લઈ આવું. તો મેં જે સામાનની વાત કરતો હતો તે બસ સિમેન્ટ હતી, તે આ રહી જુઓ તમે. હા તો બસ મિત્રો, આજના માટે એટલું જ. હમણાં વાગ્યા છે 6 ને મેં ભારો મારો બધું લઈ આવ્યો ને અત્યારે પાછો જવાનું છે 4 કાપવા. તો હમણાં તો બેટરી બી લો થઈ ગયેલી છે ફોનમાં, તો હવે ફોનને ચાર્જિંગમાં મૂકી જવું પડે. એટલે હમણાં તો મેં ચાલ્યો ખેતરે 4 કાપવા સારું. પણ પહેલાં ચાયમાં પી લે, ઇવનિંગ ટાઈમનો મજા આવે. ઓકે, તો બસ આજના માટે એટલું જ. વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.